સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી। તેઓએ જેલના સ્ટાફ માટેના નવનિર્મિત આવાસોનું પણ લોકાર્પણ કર્યું હતું। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા। હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। આ સાથે જ ભરૂચ જેલ ખાતે જેલના સ્ટાફ માટે નવનિર્માણ પામેલ 26 આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું। આભાર। સર, પહેલગામમાં જે હુમલો થયો છે તે બાદ ગુજરાતની સુરક્ષા બાબતે શું કહેશો? એ બાબતે આજે સવારે વડોદરા બધી પ્રેસ જોડે વાત કરી। सर, गुजरात में कितना आइडेंटिफाई किया है? क्या आपको अपने बच्चों को टीवी और कार्टून से दूर ले जाना है? तो चलिए उन्हें अपनी संस्कृति से जोड़ते हैं। तपोवन वैदिक कैंप, जहां आपके बच्चे सीखेंगे हनुमान चालीसा, श्लोकास, योगा, मेडिटेशन एंड वैदिक स्टोरीज। इस कैंप में आपके बच्चे का सेल्फ कॉन्फिडेंस, हमारी कल्चरल वैल्यूज और उनकी इमोशनल स्ट्रेंथ एकदम स्ट्रांग बनेगी। तपोवन वैदिक कैंप की डेट, टाइम, प्लेस एंड चार्जेस यहाँ पे मेंशन है। सो वेट मत कीजिए, अपने बच्चों को एक पॉजिटिव और संस्कारी समर कैंप का गिफ्ट दीजिए। रजिस्टर करने के लिए यहाँ दिए गए फोन नंबर पे कॉल कीजिए या व्हाट्सएप कीजिए। लिमिटेड सीट्स है, सो बुक नाउ।